નમસ્તે વિદ્યાર્થી મિત્ર, પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિષય હિન્દીમાં ધોરણ 3માં પાઠ 19 જોવાનો છે. પાઠ 19નું નામ છે તોતા. તોતાને ગુજરાતીમાં કહેવાય પોપટ. પોપટ વિશેનો પાઠ આજે આપણે સમજવાનો છે કે પોપટ કયા કલરનો હોય છે, તે ક્યાં રહે છે, તે શું ખાય છે, તે બધું આપણે જોવાનું છે. હવે આપણે અગાઉ જે ગયા લેક્ચરમાં કાવ્ય 18 જોયું હતું પ્રાર્થના, એનું રિવિઝન એકવાર કરી લેવાનું છે, કેમ કે જેથી તમને એ કાવ્ય છે એ વધુ સમજાઈ જાય. અને મેં ત્યારે હોમવર્ક આપેલું હતું કે કાવ્ય 18નું સ્વાધ્યાય તમારે પૂરવાનું હતું પ્રવેશિકામાં, જે તમે બધાએ કર્યું હશે. તો આપણે પહેલાં કાવ્ય 18નું રિવિઝન કરી લઈએ. કાવ્ય 18નું નામ છે પ્રાર્થના. જે આપણે ઈશ્વરને સવારે સાંજે પ્રાર્થના કરીએ છીએ, મસ્તક નમાવીએ છીએ એ. તો જોઈએ કાવ્ય 18. जिसने सूरज चांद बनाया, જેણે सूरज ચાંદો બનાવ્યા. जिसने तारों को चमकाया, જેણે તારાઓને ચમકાવ્યા. जिसने फूलों को महकाया, જેણે फूलों ने महकाव्या. जिसने चिड़ियों को चहकाया, જેણે પક્ષીઓને ચહેકવાનું શીખવ્યું. जिसने सारा जगत बनाया, જેણે પૂરી દુનિયા બનાવી. जिसने रची हमारी काया, જેણે શરીરની રચના કરી. उस ईश्वर को सदा मनाए, એ ઈશ્વરને હંમેશા મનાવીએ. ઉસે પ્રેમ સે શીશ ઝુકાએ, એને પ્રેમથી માથું નમાવીએ. એટલે કે જેણે સૂરજ ચાંદો બનાવ્યો, જેણે તારાઓને ચમકાવ્યા, જેણે ફૂલોને મહેકાવ્યા, જેણે પક્ષીઓને ચહેકવાનું શીખવ્યું, જેણે પૂરી દુનિયા બનાવી, જેણે શરીરની રચના કરી, એ ઈશ્વરને આપણે હંમેશા મનાવવાના છે અને એને પ્રેમથી આપણે મસ્તક એટલે કે માથું નમાવાનું છે. હવે સ્વાધ્યાય જોઈએ. પઢો ઓર લિખો, વાંચો અને લખો. અહીંયા તમારે ઉપરના શબ્દો પહેલાં વાંચવાના છે, ત્યારબાદ નીચે લખવાના છે. સૂરજ, जिसने, चांद, चमकाया, महकाया, ईश्वर, फूल, प्यार, शीश, झुकाए. प्रश्न 2, समझो और वृत्त करो. समझो અને વર્તુળ કરો. તમારે અહીંયા જે વર્ણ આપેલા છે એ સામેના 3 શબ્દોમાંથી એ વર્ણ શોધીને એના ફરતે તમારે વર્તુળ કરવાનું છે. જેમ કે અહીંયા ર આપેલો છે, તો સામે 3 શબ્દો છે. સૂરજ, તો સૂરજમાંથી ર શોધીને તેના પર વર્તુળ કરવાનું. ત્યારબાદ રવિ, તો રવિમાં ર ઉપર વર્તુળ કરવાનું. ત્યારબાદ ઈશ્વર, તો ઈશ્વરમાં પણ એ જ રીતે કરવાનું. હવે બીજો વર્ણ છે મ, તો ત્યાં શબ્દ આપેલો છે પ્રેમ, તો એમાં મ ઉપર આવશે. મનાયા, તો અહીંયા મ છે. મહકાયા, તો અહીંયા મ છે. જ્યાં મેં વર્તુળ કરેલું છે એ વર્ણ સામે છે એના ઉપર મેં રાઉન્ડ કરેલું છે. ત્યારબાદ સ, जिसने, सभा, दास. જ, જગત, સૂરજ, કાજલ. પ્રશ્ન 3, પઢો ઓર લિખો, વાંચો અને લખો. તારે ચમકતે હૈ, फूल महकते हैं, चिड़िया चहकती है, हम ईश्वर को शीश झुकाते हैं. હવે જે આપણે કાવ્ય 18નું રિવિઝન કર્યું અને મને આશા છે કે તમે એનું હોમવર્ક પણ કરેલું હશે, જેથી જે હું તમને હોમવર્ક આપું છું એમાં તમે સાથે રહ્યો અને તમારી પ્રવેશિકા છે એ અધૂરી ન રહે. પછી એક સાથે જો પ્રવેશિકા પૂરી કરવાની થશે તો તમારે જ્યારે ટેસ્ટ કે
પરીક્ષા હશે ત્યારે તમારે તકલીફ પડશે, એટલે હોમવર્ક છે એ તમે બાકી રાખતા નહીં. અને જ્યારે હું હોમવર્ક આપું એ તમને 1 વીકનો ટાઈમ હોય તો ત્યાં સુધીમાં તમારે પૂરું કરી લેવું. હવે જોઈએ પાઠ 19 તોતા. હરે રંગ કા તોતા હું. હરે એટલે લીલા, રંગ કા એટલે રંગનો, તોતા હું એટલે પોપટ છું. પહાડો પર મેં રહેતા હું. પહાડો પર એટલે પહાડ ઉપર. મેં રહેતા હું રહું છું. સારે ફલ મેં ખાતા હું. સારે એટલે બધા, ફલ એટલે ફળ, મેં એટલે હું, ખાતા હું એટલે ખાઉં છું, બધા ફળ હું ખાઉં છું. કિસી કે હાથ ન આતા હું. કિસી કે એટલે કોઈના પણ, હાથ ન આતા હું એટલે હાથમાં આવતો નથી. હરે રંગ કા તોતા હું. લીલા રંગનો પોપટ છું. ચિડિયાઘર મેં રહેતા હું. ચિડિયાઘર એટલે પક્ષીઘર, મેં એટલે માં, રહેતા હું એટલે રહું છું, પક્ષીઘરમાં હું રહું છું. ડાલી પર મેં ઝૂલ ઝૂલ કર. ડાળી પર, ડાલી પર એટલે ડાળી પર, ઝૂલ ઝૂલ કર એટલે ઝૂલી ઝૂલીને. સબકા મન બહેલાતા હું. સબકા એટલે બધાનું, મન એટલે મન, બહેલાતા હું એટલે બહેલાવે છે, ફોસલાવે છે. હવે જોઈએ પાઠ પાછો ફરીથી ભાષાંતર સહિત. હું સાઈડમાં બાજુમાં ભાષાંતર લખું છું, જેથી તમને મેં આગળ કાવ્ય 18માં પણ ભાષાંતર લખ્યું હતું, તો તમને આ કાવ્ય કે પાઠ સમજવામાં આસાની રહે, એટલા માટે હું એ બાજુમાં ભાષાંતર લખું છું. હરે રંગ કા તોતા હું. લીલા રંગનો પોપટ છું. પહાડો પર મેં રહેતા હું. सारे फल में खाता हूँ. किसी के हाथ न आता हूँ. कोईना पण हाथમાં હું આવતો નથી. हरे रंग का तोता हूँ. લીલા રંગનો પોપટ છું. ચિડિયાઘર મેં રહેતા હું. ચિડિયાઘર એટલે પક્ષીઘર, અને આપણે જે જોવા જઈએ છીએ ને ઝૂ, જેમ કે સક્કરબાગ છે, એ પ્રદ્યુમન પાર્ક છે, તો એમાં તમે પોપટને છે જોઈ શકો છો. डाली पर में झूल झूल कर. डाली पर झूली झूलीने. सबका मन बहलाता हूँ. बधाना मनने ફોસલાવું છું, બહેલાવું છું. લીલા રંગનો પોપટ છું. હું પહાડો પર રહું છું. બધા ફળ હું ખાઉં છું. પોપટ શું ખાય? ફળ ખાય. અને ક્યારે? તો કે પહાડ પર. કોઈના પણ હાથમાં હું આવતો નથી. એ ઉડી જાય છે, કોઈના હાથમાં છે પોપટ આવતો નથી. પકડવા જાય તો શું થાય? તે ઉડી જાય, પણ કોઈના હાથમાં આવે નહીં.
લીલા રંગનો પોપટ છું. કેવા રંગનો હોય પોપટ? તો કે લીલા રંગનો. પક્ષી ઘરમાં હું રહું છું. પક્ષી ઘર એટલે આપણે જે પ્રાણી સંગ્રહાલય, ઝૂ જે આપણે જોવા જઈએ છીએ ત્યાં હોય છે પોપટ, એ આપણે જોયેલા છે બધાએ. ડાળી પર ઝૂલી ઝૂલીને, તો કે એ કોઈ પણ વૃક્ષની ડાળી હોય છે તેના પર ઝૂલી ઝૂલીને ત્યાં હું હિંચકા ખાઉં છું, ઝૂલું છું અને બધાના મનને ફોસલાવું છું. આપણે જોઈએ કે ડાળી ઉપર પોપટ ઝૂલે છે તો આપણા મનને તે ફોસલાવે છે, આપણા મનને તે ગમે છે. એટલા માટે શું કહે છે, હું ડાળી ઉપર જ્યારે ઝૂલું છું ત્યારે બધાના મનને છે ફોસલાવું છું. હવે જોઈએ સ્વાધ્યાય. જો કે તમને આ પાઠ સમજાઈ ગયો અને આ ભાષાંતર મેં બાજુમાં લખેલું છે એ તમે વાંચજો એટલે વધુ સમજાઈ જશે કે હિન્દી લાઈન છે એનું ભાષાંતર સામે શું થાય. કેમ કે આ બધું પરીક્ષામાં પૂછાશે. ગયા વખતે પણ પૂછાણું હતું કે હિન્દીનું ભાષાંતર અથવા તો અનુલેખન કે કઈ રીતે લખાય, કોઈ પણ રસવાઈ દીર્ઘાઈની ભૂલ વગર. એટલા માટે તમને પાઠ સમજાઈ જાય, ખ્યાલ આવે કે કયા શબ્દનો શું ગુજરાતી થાય. એટલા માટે જ હું બાજુમાં ભાષાંતર લખું છું અને તમને આ સ્વાધ્યાયમાં પણ જવાબ આપવામાં પણ અહીંયા સરળતા રહે એટલા માટે અહીંયા લખેલું છે. હવે જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, સહી ઉત્તર પર સહી કા નિશાન લગાઓ. સાચા જવાબ પર ખરાનું નિશાન કરો. હવે અહીંયા તમને 3 પ્રશ્નો આપેલા છે, સામે તેના 3 ઓપ્શન આપેલા છે, વિકલ્પ આપેલા છે. તો તમારે 3 અને એની સામે બોક્સ આપેલા છે 3. તો તમારે વિકલ્પની સામે જે 3 બોક્સ છે એ 3માં ખરાનું નિશાન કરવાનું નથી, પણ તમારે જે જવાબ આવતો હોય, જેમ કે આ 3 ઓપ્શન છે, 3 વિકલ્પ છે, એમાંથી જે જવાબ આવતો હોય એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે. તો તોતા કેસા હે, હરા, લાલ, રંગબેરંગા. તો શું જવાબ આવશે? હરા. તો અહીંયા જે હરા શબ્દ સામે જે બોક્સ છે એની સામે તમારે ખાલી ખરાની નિશાની કરવાની છે. બીજા 2 બોક્સમાં તમારે કંઈ પણ કરવાનું છે નહીં. તોતા ક્યાં ખાતા હૈ? ફલ, ચાવલ, સબ્જી. શું આવશે? ફલ. તો અહીંયા આપણે ફલ સામે ખરાની નિશાની કરવાની બોક્સમાં. બીજા 2 બોક્સમાં કંઈ પણ કરવાનું નહીં. તોતા કहाँ ઝૂલતા હૈ? પેડ પર, ડાલી પર, ઝૂલે પર. તો શું આવશે? ડાલી પર. ડાલી પર ઝૂલ ઝૂલ કર એમ લખેલું છે ને, જોઈ ડાલી પર ઝૂલ ઝૂલ કર. એટલે અહીંયા ઝૂલે પર નહીં આવે અને પેડ પર પણ નહીં આવે. અહીંયા શું આવશે? ડાલી પર. હવે જોઈએ પ્રશ્ન 2, પંક્તિયા પૂર્ણ કરો. પંક્તિઓ પૂરી કરો. મેં કીધું હતું ને આગળ કે આમાં અનુલેખન પણ આવશે, પરીક્ષામાં ભાષાંતર પણ આવશે. તો અહીંયા શું આવ્યું? જો પંક્તિઓ, તો કે કાવ્યની જે પંક્તિઓ છે, આ પંક્તિઓ આપેલી છે એમાં જે ખાલી જગ્યા નીચે આપેલી હોય તો એમાં જે શબ્દ ન હોય એ તમારે આખી પંક્તિ ત્યાં પૂર્ણ કરવાની છે. એ શબ્દ લખી નાખીએ. ખાલી જગ્યા આપી છે, પહાડો પર ખાલી જગ્યા હું. તો અહીંયા શું આવશે? રહેતા. એટલે આખી પંક્તિ પૂરી થઈ ગઈ. પહાડો પર મેં રહેતા હું. એવી રીતે અહીંયા આપણે 4 પંક્તિઓ આપેલી છે, એ 4 પંક્તિઓ પૂર્ણ કરવાની છે. તો પહાડો પર મેં રહેતા હું. सारे खाली जगह में खाता हूँ. तो શું આવશે ત્યાં? फल. किसी के खाली जगह न आता हो. ત્યાં આવશે हाथ. सबका मन खाली जगह हो. बहलाता. सबका मन बहलाता हूँ. समझो और रेखांकित करो. समझो અને રેખાંકિત કરો. અહીંયા આપણે ગયા 18મા કાવ્યમાં વર્તુળ કરવાનું હતું. અહીંયા આપણને વર્ણ આપેલા છે, સામે શબ્દ આપેલા છે, એમાં તમારે નીચે લીટી કરવાની છે જે વર્ણ જ્યાં હોય ત્યાં. જેમ કે અહીંયા તમને પહેલું ઉદાહરણ આપેલું છે કે પ વર્ણ આપેલો છે,
સામે 3 શબ્દો છે. પહેલો છે પહાડ, તો પહાડમાં પ નીચે તમારે લીટી કરવાની છે. પછી છે પતંગ, તો પતંગમાં ક્યાં આવશે? પ નીચે. અને પછી છે પર, તો પરમાં પણ પ નીચે. જે સામે વર્ણ આપેલો હોય એ સામેના શબ્દોમાંથી એ વર્ણ શોધીને એ વર્ણની નીચે તમારે લીટી કરવાની છે. હવે છે લ, તો ઝૂલના, તો અહીંયા આવશે લ નીચે લીટી. ટહલના, ટહલનામાં પણ એ રીતે. ફલ, તો ફલમાં પણ લ નીચે લીટી. ત્યારબાદ અને જો લીટી કરો ત્યારે એક વર્ણની નીચે સમાઈ જાય એટલી નાની જ લીટી કરવાની છે. આખા શબ્દ નીચે તમારે લીટી કરવાની નથી. ત્યારબાદ છે ક, કમલમાં ક નીચે લીટી. નમકમાં ક નીચે લીટી. કલમાં ક નીચે લીટી. ત્યારબાદ છે ભજન, તો ભજનમાં ભ નીચે લીટી. ભરના નીચે ભ નીચે લીટી. અને નભ, નભમાં પણ ભ નીચે લીટી. તો આ હતો આપણે પાઠ 19. પાઠ 19 તોતા આજે આપણે પાઠ સમજી ગયા. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે સ્વાધ્યાય તમારે મેં જે રીતે પૂર્ણ કરાવ્યું એ રીતે તમારે આનું સ્વાધ્યાય છે પૂર્ણ કરવાનું છે. સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1 એમાં બધા બોક્સમાં કોઈ પણ ખરાનું નિશાન નહીં કરે. જે રીતે મેં પૂરેલું છે એ રીતે સાચા જવાબની સામે બોક્સમાં જ તમારે ખરાનું નિશાન કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 2 પંક્તિઓ પૂર્ણ કરવાની છે. ત્યાં ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીને પંક્તિઓ પૂર્ણ કરવાની છે. અને ત્યારબાદ છે પ્રશ્ન 3 સમજો અને રેખાંકિત કરો. તમારે જે વર્ણ આપેલો હોય એ સામેના શબ્દોમાંથી શોધીને એ વર્ણ નીચે તમારે લીટી કરવાની છે. અને તમારે આવતા વીક સુધીમાં જ્યાં સુધી બીજો વિડીયો તમારો આવે ત્યાં સુધીમાં હોમવર્ક છે એ પૂર્ણ કરી નાખવાનું છે. સરસ અક્ષરે સ્પષ્ટ જે દેખાય એવું સ્વચ્છ એકદમ, કંઈ ચેકચાક કર્યા વગર. અને આવતા લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.